મિત્રો આપણે સરસ મજાનું ચેપ્ટર નંબર 3 શ્રેણિક એ આપણે જોયું. બહુ સિમ્પલ ચેપ્ટર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક જોઈ રહ્યા છે. તો મિત્રો શ્રેણિક અને નિશ્ચાયક આ બંને એક કમ્બાઇન્ડ ચેપ્ટર જ છે. એના ટોપિક કન્ટિન્યુ છે. ઓકે, એટલે સૌપ્રથમ આ નિશ્ચાયક. તો નિશ્ચાયક એટલે શું અને કઈ રીતે આપણને મળે તે આપણે જોવું છે. પછી નિશ્ચાયક અને શ્રેણિક આ બે વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આપણે ચેક કરવું છે. તો સૌપ્રથમ મિત્રો આપણે નિશ્ચાયક એટલે શું તે જોઈએ. નિશ્ચાયકને આપણે ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહી શકીએ છીએ. ડિટર્મિનન્ટ. ઓકે, તો જોઈએ નિશ્ચાયક ડિટર્મિનન્ટ. પ્રત્યેક n કક્ષાવાળા આ ખાસ ધ્યાન રાખજો. આમાં અમુક જે વસ્તુઓ છે ને એ ખાસ તમે જોતા રહેજો. n કક્ષાવાળા n કક્ષા ખાલી કીધી છે એટલે થોડોક આપણને અંદાજ આવી જવો જોઈએ કે આ n કક્ષા એટલે શું. હજી ચોરસ શ્રેણિક. ત્યાં આપણને n કક્ષા કીધી, મતલબમાં એ કક્ષા હું n બાય n કહી શકું. n હાર અને n સ્તંભ. આનો મતલબ શું થયો? ચોરસ શ્રેણિક જ થયો ને. તો આ જે ચોરસ શ્રેણિક છે, જો એ a of aij હોય, જેને આપણે એક સંખ્યા તરીકે, હવે સંખ્યા કઈ તો કે વાસ્તવિક હોઈ શકે અથવા સંકર સંખ્યા પણ હોઈ શકે. આપણે તમને શ્રેણિકમાં કીધું હતું કે શ્રેણિક એ લંબચોરસ ગોઠવણી છે. એ લંબચોરસ ગોઠવણીની અંદર તમે ઘટકો લઈ શકો છો. આ ઘટકો સંખ્યા હોઈ શકે, સંજ્ઞા હોઈ શકે કે પછી સંકર સંખ્યા પણ હોઈ શકે. કીધું હતું ને. તો આવા કોઈ પણ આ જે ચોરસ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિકને આપણે કોઈ સંખ્યા તરીકે દર્શાવી શકીએ, જે વાસ્તવિક હોય અથવા સંકર સંખ્યા હોય. સંજ્ઞા પણ હોઈ શકે છે. તો એવી કોઈ સંખ્યા વડે આપણે દર્શાવી શકીએ તો તે સંખ્યાને એ ચોરસ શ્રેણિક a નો આપણે નિશ્ચાયક કહેવાય. જે આપણને ચોરસ શ્રેણિક આપ્યો છે એનું શું કહેવાય? નિશ્ચાયક. પણ શું કરવું પડે? એને સંખ્યા તરીકે દર્શાવવું પડે. કઈ રીતે આપણે જોઈશું આગળમાં. સંખ્યા તરીકે દર્શાવી તો તે ચોરસ શ્રેણિકને a નો શું કહેવાય? નિશ્ચાયક. હવે એને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ રીતે જોજો, આ માનાંક નથી. નિશ્ચાયકને દર્શાવવાનો સંકેત છે. બરાબર. શ્રેણિકની અંદર શ્રેણિક એ આ બે માનાંક જેવું ચિહ્ન છે એની અંદર છે. પણ આપણે શ્રેણિકમાં વાત કરી હતી. જો આવા માનાંક જેવા ચિહ્નની અંદર કેપિટલ કોઈ શ્રેણિક હોય તો એને શું કહેવાય? તે શ્રેણિકનો નિશ્ચાયક. આપણે ત્યાં વાત કરી હતી, જેને મેં આગળ વાત કરી. નિશ્ચાયકને અંગ્રેજીમાં શું કહેવાય? ડિટર્મિનન્ટ. શું કહેવાય? ડિટર્મિનન્ટ. તો એને શોર્ટમાં જો લખવું હોય તો આમ પણ લખાય. આ સંકેત અથવા આ રીતે પણ કહેવાય. ડીટર એટલે પહેલા ત્રણ અક્ષર DET ઓફ A. ડિટર્મિનન્ટ ઓફ A. આ શું વચાય? ડિટર્મિનન્ટ ઓફ A વડે આપણે દર્શાવીએ છીએ. હવે એક અહીંયા નોંધ છે. નોંધ શું છે જોજો. પહેલી નોંધ આ જે છે ડિટર્મિનન્ટ ઓફ A ને શ્રેણિક A નો નિશ્ચાયક તરીકે આપણે વાંચીશું. કોના વડે? શ્રેણિક A નો નિશ્ચાયક. એટલે A નો માનાંક આપણે નહીં કહીએ. આ A નો માનાંક નથી. ઓકે, કેપિટલ A નો માનાંક ને. કેપિટલ A શું છે તો કે શ્રેણિક. તો શ્રેણિકનો માનાંક ન હોય હંમેશા. શ્રેણિકનો શું હોય? નિશ્ચાયક. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખશું. નેક્સ્ટ બીજું નોંધ શું કહે છે? નિશ્ચાયક એ એક સંખ્યા છે. આપણે ઉપર જોયું. શ્રેણિકને કોના વડે દર્શાવીએ તો નિશ્ચાયક કહેવાય? તો કે સંખ્યા વડે. એટલે નિશ્ચાયક જે છે એ એક સંખ્યા છે. પણ શ્રેણિક જે છે શ્રેણિક એ ફક્ત શું છે? ગોઠવણી. આ ખાસ ધ્યાન રાખો. ડિફરન્સ આ જે છે, નિશ્ચાયક એક સંખ્યા છે અને શ્રેણિક જે છે એ ફક્ત શું છે? ગોઠવણી. આ શ્રેણિક અને નિશ્ચાયક વચ્ચેનો ડિફરન્સ. બીજો હજી એક ડિફરન્સ છે કે નિશ્ચાયક જે છે એ ફક્ત ચોરસ શ્રેણિકને જ કહેવાય. નિશ્ચાયક ફક્ત ચોરસ શ્રેણિક નો જ મળે છે. એટલે કે નિશ્ચાયકની કક્ષા હંમેશા શું હોય? n બાય n. તો અહીંયા તમે બીજો ડિફરન્સ પણ કહી શકો છો કે નિશ્ચાયક જે છે એ ફક્ત ચોરસ હોય. શ્રેણિક ચોરસ પણ હોઈ શકે અને લંબચોરસ પણ હોઈ શકે. આ ડિફરન્સ તમે કહી શકો કે ભાઈ નિશ્ચાયકની કક્ષા એ સમાન હોય. હાર અને સ્તંભ કેવા હોય? સમાન.
જ્યારે શ્રેણિકની કક્ષામાં હાર અને સ્તંભ સમાન હોતા નથી. આ એક ડિફરન્સ તમે કહી શકો છો. તો આ જે છે ને મિત્રો એ નિશ્ચાયક અને શ્રેણિક આ બે વચ્ચેનો ડિફરન્સ છે. નિશ્ચાયક કોને કહેવાય? તો આપણે જોયું કે જે પણ શ્રેણિક એને આપણે એક સંખ્યા તરીકે દર્શાવી શકીએ તો શું કહેવાય? એને નિશ્ચાયક. જોઈએ આપણે કઈ રીતે દર્શાવી શકાય. તો એ જે છે એને નિશ્ચાયકનું મૂલ્ય કહેવાય. શું કહેવાય? નિશ્ચાયકનું મૂલ્ય. તો અહીંયા મિત્રો આપણે એક્ઝામ્પલ લખેલા છે કે એ નિશ્ચાયકનું મૂલ્ય કઈ રીતે મેળવવું. અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ તમે જોઈ લો. આમાં તમે જોઈ શકો છો બે હાર અને બે સ્તંભ છે. ઓકે, તો એનું મૂલ્ય કઈ રીતે મેળવવું એ જોઈએ. સૌપ્રથમ આ જે છે ફર્સ્ટ એક્ઝામ્પલ, એમાં નિશ્ચાયક કઈ રીતે છોડવો એ ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ જોયું છે, તમે ફિઝિક્સમાં પણ જોયું હશે. અહીંયા આપણે જોઈએ તો આવો 2x2 મેટ્રિક્સ જો છોડવો હોય, 2x2 મિત્રો જોજો, 2x2 મેટ્રિક્સ આપણે છોડવો હોય તો સૌપ્રથમ એની જે આ અગ્ર વિકર્ણ છે, અગ્ર વિકર્ણ તેના ઘટકોનો ગુણાકાર કરવો. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો તમે જોઈ શકો છો અગ્ર વિકર્ણ 2 * 2 શું થાય? 4. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ બીજો જે વિકર્ણ છે તેના ઘટકોનો ગુણાકાર. તો 4 * -1 એટલે -4 થશે. અગ્ર વિકર્ણ માઈનસ બીજો વિકર્ણ. આ એટલે યાદ રાખવાનું, અગ્ર વિકર્ણ માઈનસ બીજો વિકર્ણ. તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો કે 4 માઈનસ બીજા વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો કે -4. ક્લિયર? તો હવે આનું સાદુરૂપ તો કે 4 માઈનસ માઈનસ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 4 + 4 8. ખ્યાલ આવશે? આ 2x2 મેટ્રિક્સ સોરી ડિટરમિનન્ટ આપણે છોડ્યો. હવે એક 2x2 ડિટરમિનન્ટ બીજો અહીંયા આપ્યો, x તો કે x + 1, x - 1 અને x. કઈ રીતે 2x2 નિશ્ચાયક છોડવાનો? તો સૌપ્રથમ અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો અગ્ર વિકર્ણ કયા છે? તો કે x * x એટલે x² થાય ને. તો અહીંયા લખશું આપણે ઇક્વલ ટુ x² માઈનસ હવે બીજા જે વિકર્ણ છે એનો ગુણાકાર. તો બીજો વિકર્ણ કયો છે? જો એના ઘટકો કયા છે? તો કે x - 1 અને x + 1. તો આનો ગુણાકાર શું થાય? x - 1 અને x + 1 નો ગુણાકાર x² - 1 થયો. તો એ આપણે લખશું અહીંયા કૌંસમાં. જોજો આપણે માઈનસ છે એટલે કૌંસમાં લખવાનું x² - 1. આ ક્લિયર થઈ જાય પછી તો સિમ્પલ ખાલી કૌંસ જ છોડવાનું છે. તો કૌંસ છોડીએ શું થાય? જોજો x² આ માઈનસ ધ્યાન રાખજો ખાસ, -x² -+ +1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x² કેન્સલ, શું વધ્યું? 1. આ જે નિશ્ચાયક છે તેનું મૂલ્ય શું થશે? 1. આ બે આપણે જે જોયા એ 2x2 મેટ્રિક્સ છે, 2x2 મિત્રો. પણ હવે તમે જુઓ આગળ ત્રીજો એક્ઝામ્પલ જે અહીંયા ડેલ્ટા આપણને આપ્યું છે, આ ડિટરમિનન્ટ છે, આનું મૂલ્ય મેળવવું છે. આ 3x3 શ્રેણિક છે, નિશ્ચાયક છે. 3x3 નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, અહીંયા તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે ડાયરેક્ટ તમે વિકર્ણ લઈ શકો છો, બરાબર. પણ અહીંયા આપણે એ રીતે નહીં મેળવી શકીએ. એટલે અહીંયા કઈ રીતે આગળ વધુ તે જોજો. અહીંયા આપણે ટોટલ હાર કેટલી છે? તો કે 1 2 અને 3 હાર છે. હવે સ્તંભ કેટલા છે? તો કે 1 2 અને 3 મતલબમાં 3 હાર અને 3 સ્તંભ. તમે ટોટલ 6 જગ્યાથી આ નિશ્ચાયક છોડી શકો છો. 6 જગ્યાથી. કઈ રીતે જોજો? ધારો કે એમાં સંકેત કઈ રીતે લેવા તે જોજો ખાસ. અહીંયા આપણે જોઈએ સાઈડ પર. જો તમારે પહેલી હારથી નિશ્ચાયક છોડવો હોય, પહેલી હારથી, તો પહેલી હારથી નિશ્ચાયક છોડવો હોય ત્યારે પહેલા હંમેશા પહેલું પ્લસ ચિહ્ન લેવું, પછી માઈનસ અને પછી પ્લસ. આ કઈ રીતે? તો તમે 10માં દ્વિચલ-સુરેખ સમીકરણ ને ઉકેલવાની રીત જોઈ છે. દ્વિચલ-સુરેખ સમીકરણ ઉકેલવાની 3 રીત હતી. કેટલી? 3. એમાં સૌથી પહેલી તો કે લોપની રીત, બીજી તમે આલેખની રીત જોઈ હશે, આલેખની રીત, અને ત્રીજી તમે ક્રેમરની રીત અથવા ચોકડી ગુણાકારની રીત જોઈ હશે. ચોકડી ગુણાકારની રીત જેમાં તમે x ની નીચે
બીજા સહગુણકો લખતા હતા x સિવાયના સહગુણકો ઇક્વલ ટુ માઈનસ y ને નીચે લખતા હતા અને ઇક્વલ ટુ અચળ પદને નીચે લખતા હતા. હવે ઘણી જગ્યાએ માઈનસ y લખે અથવા y ની નીચે લખે, પણ એ જે y ની નીચે જે તમે સહગુણકો લખો છો, જો માઈનસ y લખ્યું હોય તો ડાયરેક્ટ ક્રમ બદલાતો નથી, અને જો y લખ્યો હોય તો તમે પેલો ક્રમ બદલાઈ જાય છે. જે તમે સહગુણકો લ્યો છો તે મતલબ આપણું ચિહ્ન જોઈએ છે, પહેલા પ્લસ, પછી માઈનસ અને પછી પાછું પ્લસ. જો આપણે આ નિશ્ચાયક પહેલી હારથી છોડવો હોય તો આગળ સૌપ્રથમ ચિહ્ન કઈ રીતે લેવું, તો આ રીતે પહેલા પ્લસ, પછી માઈનસ, પછી પ્લસ. હવે અહીંયા પ્લસ છે, જો તમારે બીજી હારથી નિશ્ચાયક છોડવો હોય, બીજી હારથી, તો અહીંયા પ્લસ છે, તો અહીંયા ચિહ્ન ચેન્જ કરી નાખવાનું, માઈનસ, પછી પ્લસ, પછી માઈનસ. એ જ રીતે જો તમારે ત્રીજી હારથી નિશ્ચાયક છોડવો હોય તો અહીંયા માઈનસ છે, તો અહીંયા પ્લસ, માઈનસ, પ્લસ. આ શું છે મિત્રો? આ જે છે નિશ્ચાયક છોડવા માટેના ચિહ્ન. નિશ્ચાયક જે રીતે છોડવો હોય એ માટેના ચિહ્ન છે. નિશ્ચાયક છોડવા માટેના ચિહ્ન એટલે આ ખાસ આપણે અલગ રાખીએ. હવે મિત્રો તમે આમાં જોઈ શકો છો, તમે ધારો કે પ્રથમ સ્તંભથી આપણે નિશ્ચાયક છોડવો હોય તો ચિહ્ન કયું થયું? પ્લસ, માઈનસ, પ્લસ. હવે આ ચિહ્નનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે પહેલા જોઈ લઈએ, પછી આમાં પાછા આપણે આવીએ. ઓકે, તો અહીંયા જોઈએ, જો આપણે પ્રથમ હારથી નિશ્ચાયક છોડીએ, અહીંયા પ્રથમ હારથી, તો જોજો પ્રથમ હારમાં ચિહ્ન પહેલા પ્લસ, પછી માઈનસ ને પછી પ્લસ. હવે પ્રથમ પ્લસ, તમારે પ્લસ લખવાનું, હું 2 લખું કે +2 લખું તો મતલબ ખરો? તો પ્લસ નું ચિહ્ન મારે અહીંયા બતાવવાની જરૂર નથી. પહેલો ઘટક કયો છે? તો કે 1. હવે જ્યારે હું 1 થી નિશ્ચાયક છોડતો હોય, 1 થી, ત્યારે 1 એ જે સ્થાન ઉપર હોય એ હાર અને તે સ્તંભ એને આપણે પ્રેસ કરી દઈએ. એ હાર અને સ્તંભ એ પ્રેસ કરી દઈએ. જો આવું કરવાથી આ 1 ની હાર અને 1 નો સ્તંભ આપણે પ્રેસ કરીએ તો તમને જે દેખાય છે એક 2x2 મેટ્રિક્સ દેખાશે. જો 2x2 નિશ્ચાયક દેખાશે, જો 2x2 છે ને, તો આ 2x2 જે છે આ ઘટકો હશે 3 0 1 0. તો એ 2x2 કઈ રીતે છોડવો એ આપણે ઉપર જોયું છે. તો એ રીતે એ 2x2 આપણે છોડી દઈશું. ક્યારે? જો 1 થી જોતા હોય ત્યારે, એટલે કે જે સ્થાનથી તમે નિશ્ચાયક છોડો છો એ સ્થાનની હાર અને સ્તંભ બે પ્રેસ કરી દેવાના. એના સિવાય જે ઘટકો દેખાય છે એનું 2x2 નિશ્ચાયક જે રીતે છોડતા હોય એ રીતે આપણે છોડીએ. તો અહીંયા 1 થી જોઈએ તો 1 ની હાર અને સ્તંભ આપણે દબાવી દઈએ. શું દેખાય? જો આમાં અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો કે 0, બીજા ઘટકોનો ગુણાકાર એ પણ 0, તો એ અહીંયા આપણે લખી દઈએ 0 -0. તો આ તો આ 1 નું થયું. 1 પછી જે હોય એનું સૌથી પહેલા ચિહ્ન કયું? તો કે માઈનસ. તો અહીંયા માઈનસ. ઘટક કયો છે? તો કે 2, તો અહીંયા 2. હવે 2 થી જોઈએ તો 2 ની હાર, 2 જ્યાં હોય એ હાર અને તે સ્તંભ આપણે પ્રેસ કરી દઈએ. તો આ હાર અને આ સ્તંભ આપણે પ્રેસ કરી દીધો. તો કયા ઘટક દેખાય? -1 0 4 0. -1 0 4 0. તો એના ક્રોસ ગુણાકાર, આ બેનો ગુણાકાર તો કે 0 માઈનસ આ બેનો ગુણાકાર તો એ પણ 0. તો અહીંયા શું આવશે? અગ્ર વિકર્ણ 0 માઈનસ બીજો વિકર્ણ 0. આપણે એમ જ રાખશું, પહેલા અગ્ર વિકર્ણ પછી માઈનસ બીજો વિકર્ણ. ક્લિયર? હવે આ સ્થાન ઉપર આવ્યા, તો આ સ્થાન ઉપર પહેલા સંજ્ઞા કઈ? તો કે પ્લસ. તો અહીંયા આપણે લખીએ પ્લસ. ત્યાં શું છે? 4. તો અહીંયા 4. હવે 4 જે સ્થાન ઉપર છે તે હાર અને સ્તંભ આપણે પ્રેસ કરીએ. તો એ હાર અને સ્તંભ આપણે પ્રેસ કરી દીધી. તો શું દેખાય તમે જો? -1 3 4 1. આ 2x2 નિશ્ચાયક દેખાય ને?
-1 3 4 અને 1 આ 2/2 નિશ્ચાયક તમને દેખાશે. એ કઈ રીતે છોડવાનું? તો કે અગ્ર વિકર્ણ ગુણાકાર -1 માઈનસ બીજો વિકર્ણ 4 તારી 12 આ રીતે. તો આ પ્રથમ હારથી આપણે નિશ્ચાયક છોડ્યો. તો સૌપ્રથમ આપણે સાદુરૂપ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ આ 0 - 0 એટલે 0 પણ ઇન્ટુ 1 એટલે 0 માઈનસ આ 0 - 0 એટલે 0 ઇન્ટુ 2 એટલે એ પણ 0 પ્લસ આ શું થશે 4 આમ પેલું -13 ઇઝ ઇક્વલ ટુ આ થશે -52. તો મિત્રો આ તમે જોયું આપણે પ્રથમ હારથી નિશ્ચાયક છોડ્યો છે. ઓકે, તમે કામ કરજો આ પ્રથમ હારથી જે નિશ્ચાયક છોડ્યો તમે એ જ રીતે આ જ નિશ્ચાયક બીજી ત્રીજી આ બંને હારથી નિશ્ચાયક છોડજો. તો બંને હારથી ધારો કે બીજી હારથી તમે નિશ્ચાયક છોડો તો સૌપ્રથમ ચિહ્ન કયું આવશે? માઈનસ. અને પછી તે ઘટક કયો? તો કે -1. એ કઈ રીતે લખાય? તો કે આ રીતે જોજો અહીંયા પેલા માઈનસ ચિહ્ન આ પછી તે ઘટક -1. આપણે અહીંથી લખો છો તો તે હાર અને તે સ્તંભ દબાઈ દો. શું દેખાય તમને? ઘટક દેખાશે 2 4 1 0. તો 2 4 1 0 એટલે આ 0 માઈનસ 4 0 માઈનસ 4 એટલે -4 આવશે ને. પછી આવશે પ્લસ. અહીંયા પ્લસ તો 3 છે એટલે +3. એ હાર અને એ સ્તંભ તમે દબાવી દો તો શું થાય? આ 0 અને આ -16 0 - 16 એટલે -16 પછી માઈનસ ચિહ્ન એટલે માઈનસ અને 0 ગુણાકાર સંખ્યા છે 0 તો એની હાર અને સ્તંભ દબાવી દે શું દેખાય તમને? આ 1 અને -8 1 - 8 એટલે -7. તો આ શું થાય? જો આ 4 પણ આગળ માઈનસ છે એટલે -4 પ્લસ માઈનસ 16 × 48 અને આ તો 0 છે ઇન્ટુ -4 એટલે 0 થવાનું છે ઇઝ ઇક્વલ ટુ આ તમે જોઈ લો મિત્રો. આ જે છે આપણે પ્રથમ હારથી નિશ્ચાયક છોડ્યો અને આ જે છે દ્વિતીય હારથી આપણે નિશ્ચાયક છોડ્યો છે. દ્વિતીય હારથી એટલે મિત્રો તમે પ્રથમ હારથી આપણે જોયું, દ્વિતીય હારથી જોયું. તૃતીય હાર એ તમે ચેક કરજો સેમ આ જ રીતે તમે પ્રથમ કોલમ, દ્વિતીય કોલમ અને તૃતીય કોલમ એમાંથી પણ તમે આ નિશ્ચાયક છોડી શકો છો. પણ એ નિશ્ચાયક છોડો ત્યારે આ જે સંજ્ઞા છે એ ખાસ જોવું. પ્રથમ કોલમ તો પહેલા પ્લસ પછી માઈનસ પછી પ્લસ. જો તમે દ્વિતીય કોલમથી નિશ્ચાયક છોડો છો તો માઈનસ પછી પ્લસ પછી માઈનસ. અને જો તમે તૃતીય કોલમથી નિશ્ચાયક છોડો છો તો પ્લસ માઈનસ અને પ્લસ. આ રીતે ખાસ ચિહ્ન તમારે બરાબર લેજો. તમે ગમે તે નિશ્ચાયક ને ગમે તે જગ્યાથી ગમે તે હાર અથવા ગમે તે કોલમથી નિશ્ચાયક જો છોડશો તો મૂલ્ય તો સરખું જ આવશે. તમે જોઈ શકો છો અહીંયા આ જગ્યા પર મૂલ્ય કેટલું આવ્યું? -52. પ્રથમ હારથી નિશ્ચાયક છોડ્યો. આ જગ્યા પર જો મૂલ્ય શું આવ્યું? -52. બીજી હારથી નિશ્ચાયક છોડ્યો. તમે આ રીતે પ્રથમ કોલમ, દ્વિતીય કોલમ, તૃતીય કોલમ અથવા ત્રીજી હાર થી જો તમે નિશ્ચાયક છોડશો મૂલ્ય સરખું જ આવશે. બરાબર છે. હવે એક બીજી વસ્તુ તમે આમાં જુઓ તો કઈ જગ્યાએથી નિશ્ચાયક છોડવો આપણા માટે સૌથી સિમ્પલ થશે. એટલે અમુક વખતે એક્ઝામ્પલમાં આપણે એ જોવું પડે કે કઈ જગ્યાએથી નિશ્ચાયક છોડવો એ આપણને સિમ્પલ પડે. જ્યાંથી સિમ્પલ પડે ત્યાંથી એ નિશ્ચાયક છોડીએ તો વધારે સારું રહે ને. તો તમે જુઓ તો કોઈ હાર, કોઈ કોલમ, કઈ હાર અથવા કઈ કોલમથી નિશ્ચાયક છોડવો આપણા માટે બહુ સિમ્પલ થાય. જુઓ તો યસ, વેરી ગુડ. કઈ કોલમ? ત્રીજી કોલમ.
ત્રીજી કોલમ જુઓ, આ 4 ઇન્ટુ પેલા દ્વિતીય નિશ્ચાયકનો ગુણાકાર, પછી 0 ઇન્ટુ, જેમ કે આમાં તમે જુઓ પ્રથમ ભાગમાં શું થયું તો કે 1 ઇન્ટુ પેલો દ્વિતીય નિશ્ચાયકને છોડીએ તે, પછી 2 ઇન્ટુ અને 4 ઇન્ટુ, મતલબમાં જે હાથથી છોડો છો તેના ઇન્ટુ પેલા બીજા નિશ્ચાયક કે 2/2 નિશ્ચાયકનું આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ. તો અહીંયા 0 ઇન્ટુ તમે ગમે તે કરો 0 જ આવશે, અહીંયા પણ 0 ઇન્ટુ ગમે તે કરશો 0 જ આવશે. મતલબ ત્રીજી જે કોલમ છે ત્યાંથી આ નિશ્ચાયકને છોડવો સૌથી સિમ્પલ થઈ જાય. એટલે કે જે હાર અને જે સ્તંભમાં સૌથી વધારે 0 હોય ત્યાંથી તમે એ નિશ્ચાયક છોડો તો બહુ સિમ્પલ થાય. જો ધારો કે હું અહીંથી છોડું તો આ જગ્યા ઉપર ચિહ્ન કેવું આવશે તો કે પ્લસ, તો તે હાર અને તે સ્તંભ આપણે દબાવી દઈએ તો શું થાય, આ -1 અને -12, -1 -12 એટલે -13 ઇન્ટુ આ 4 તો છે જ, -13 ઇન્ટુ 4 એટલે -52 થઈ ગયું ને, થાય કે નહીં મિત્રો? આના પરથી વિચારો તો કોઈ નિશ્ચાયકમાં કોઈ એક હાર અથવા કોઈ એક સ્તંભ ના બધા ઘટકો 0 0 0 હોય, બધા ઘટકો 0 હોય તો તેનું મૂલ્ય શું થાય આ તમે વિચારજો. ઓકે, હવે લખી લો. મિત્રો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક 3/3 નિશ્ચાયક આપ્યો છે જેનું મૂલ્ય આપણે મેળવ્યું છે 3/3 નિશ્ચાયક. જો આ શ્રેણિક હોય તો શ્રેણિક કયો થાય? જો તો જો શ્રેણિક હોય તો આ શ્રેણિક કયો થાય? ઓકે, હું તમને હિન્ટ આપું. વિકર્ણ જે 0 0 0 હોય A12 નું સ્થાન A12 અને A21, A12 અને A21 આ બંનેના સ્થાન વિરોધી હોય. યાદ રાખો આપણે પેલું વ્યાખ્યા કીધી હતી Aij - Aji. જો આવું થાય તો તે શ્રેણિકને શું કહેવાય? યસ, શું કહેવાય? વિસંમિત શ્રેણિક કહેવાય ને, વિસંમિત શ્રેણિક. આમાં જો વિકર્ણ 0 0 0 છે A12 નું સ્થાન તો કે sin alpha, A21 નું સ્થાન -sin alpha, A13 -cos alpha તો A31 cos alpha, એ જે ત્યાં sin beta -sin beta. એટલે આ જે જો નિશ્ચાય આ જે શ્રેણિક હોય તો તે કયો છે? વિસંમિત નિશ્ચાયક શ્રેણિક કહી શકીએ ને. તો આવા જે વિસંમિત શ્રેણિક નું નિશ્ચાયક શું થાય એ આપણે મેળવવું છે, એનું મૂલ્ય મેળવવું છે. તો મૂલ્ય મેળવી જોજો. અહીંયા આપણે પ્રથમ હાથથી જ નિશ્ચાયકનું મૂલ્ય મેળવીએ તો સૌપ્રથમ તો 0 છે, તો 0 ઇન્ટુ કે લખવાની જરૂર ખરી? 0 જ થવાનું છે, તો એ લખવાનો કોઈ મતલબ નથી. એટલે પ્રથમ સ્થાનમાં પ્લસ હતું પણ 0 તો કોઈ મતલબ નથી. બીજા સ્થાન ઉપર શું આવે? માઈનસ. બીજું સ્થાન કયું છે તો કે sin alpha. હવે sin alpha થી જોઈએ છે તો એની હાર અને એની કોલમ દબાવી દઈએ તો શું થાય? જો આ ગુણાકાર તો કે 0 માઈનસ આ ગુણાકાર તો કે sin beta into cos alpha, sin beta અને cos alpha, sin beta into cos alpha. હવે ત્રીજું સ્થાન, તો ત્રીજા સ્થાનમાં ત્યાં ચિહ્ન કયું હતું? પ્લસ, પણ અહીંયા આગળ માઈનસ હોવાથી ત્યાં શું આવશે? માઈનસ cos alpha. હવે એની હાર અને કોલમ દબાવી દઈએ તો શું થાય? જો આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર શું થાય? sin alpha sin beta, sin alpha sin beta માઈનસ એનો ગુણાકાર તો 0 થશે તો માઈનસ 0. હવે સાદુરૂપ આપી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ આ તો 0 છે, આ શું થશે? માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ને, તો પ્લસ sin alpha sin beta અને cos alpha. એ જ રીતે માઈનસ પ્લસ માઈનસ શું થશે? sin alpha sin beta અને cos alpha is equal to 0. ઉડી જાય ને આપણે
મિત્રો બીજી વસ્તુ આમાં તમને ખ્યાલ આવજો, આ જે નિશ્ચાયક છે પણ એ નિશ્ચાયક વિસંમિત શ્રેણિકનો છે ને, શું હું આના પરથી એવું કહી શકું, જો કોઈ પણ આની કોઈ પણ વિસંમિત શ્રેણિક હોય, વિસંમિત શ્રેણિક, તેના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શું થાય, હંમેશા 0 થાય ને. તો એમસીક્યુ માં પણ આ કામ કરે, આપણને એમ કે કોઈ પણ વિસંમિત શ્રેણિક ના નિશ્ચાયકનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો શું થાય, ત્યાં થાય 0. તો એમસીક્યુ માં પણ આવું કામ લાગશે. હવે અમુક વખત એમ થાય કે આપણે ધારો કે ભૂલી ગયા હોય, આપણને ખ્યાલ નથી, તો એમ કે ભાઈ વિસંમિત શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય ખાલી જગ્યા થાય, તો આવા સમયે આપણે કોઈ પણ વિસંમિત શ્રેણિક લઈ લેવાનું. વિસંમિત શ્રેણિક એ તો તમને બનાવતા આવડે છે, વિકર્ણ 0 0 0, પછી કોઈ ઘટક ધારો કે 1 2 ના સ્થાન ઉપર 3 લઈ લો તો 2 1 ના સ્થાન ઉપર -3, 2 2 ના સ્થાન ઉપર ધારો કે 1 3 ના સ્થાન ઉપર ધારો કે 2 લઈએ તો 3 1 ના સ્થાન ઉપર -2 તો -3. આ રીતે એક પ્લસ એક માઈનસ, એક પ્લસ એક માઈનસ, આ રીતે વિરોધી લેવાનું. ખ્યાલ આવશે, ખબર પડી ગઈ. એટલે હંમેશા વિસંમિત નિશ્ચાયક નું મૂલ્ય હંમેશા શું થશે, 0. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. આ અમુક વખત એમસીક્યુ માં બહુ કામ લાગે છે. હા, જોઈએ અહીંયા બે નિશ્ચાયક ઇક્વલ છે તો આપણને x નું મૂલ્ય મેળવવું છે. તો બહુ સિમ્પલ છે. આમાં ધ્યાન રાખજો, તમે શ્રેણિકમાં જો બે શ્રેણિક ઇક્વલ હોય તો આપણે અનુબદ્ધ અથવા અનુરૂપ ઘટકો શું કરતા હતા, આપણે સરખાવતા હતા. આમાં સરખાવાય નહીં, અલા જોજો, સરખાવતા નહીં મારા મિત્રો. આમાં શું કરાય, સિમ્પલ નિશ્ચાયક છોડ દેવાનો. ધારો કે આમાં જોઈએ, આ નિશ્ચાયક છોડીએ 2/2 તો ખબર છે અગ્ર વિકર્ણ માઈનસ બીજો વિકર્ણ, તો અગ્ર વિકર્ણ શું થાય 3 માઈનસ બીજો વિકર્ણ શું થાય x² ઇઝ ઇક્વલ ટુ આ બાજુ અગ્ર વિકર્ણ શું થાય 3 માઈનસ બીજો વિકર્ણ શું થાય 8. તો અહીંયા બે પાસથી 3 કેન્સલ અને માઈનસ માઈનસ કેન્સલ, x² ઇઝ ઇક્વલ ટુ 8. તો x ઇઝ ઇક્વલ ટુ જો પ્લસ ઓર માઈનસ આવશે, અહીંયા શું આવશે પ્લસ ઓર માઈનસ 2√2 થાય ને, રૂટ ઓફ 8 2√2. તો આ x નું આ તો બહુ સિમ્પલ દાખલો હતો. હવે અહીંયા જો બહુ મસ્ત એક્ઝામ્પલ છે જે એમસીક્યુ માં બહુ કામ લાગે છે. આ એક સાબિતી છે પણ આનો આપણે એમસીક્યુ માં ઉપયોગ કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો. એ શું કહે છે, એક 2/2 શું આપે છે, જોજો શ્રેણિક આપે છે, શ્રેણિક 2/2 શ્રેણિક. તો આવું કંઈક સાબિત કરવું છે. 2a નો નિશ્ચાયક અને 4 into નિશ્ચાયક. તો આપણે પહેલા LHS ને પછી RHS એ રીતે આગળ વધીશું. તો અહીંયા LHS શું છે, નિશ્ચાયકમાં 2a. તો નિશ્ચાયક આ આપણી પાસે જે a છે એને into 2 કરવાનું. ધ્યાન રાખજો, શ્રેણિકને જ્યારે કોઈ પણ સંખ્યા વડે ગુણીએ છે ત્યારે તમામ ઘટકોનો સાથે મલ્ટીપ્લાય થાય. તો આપણે 2a કરવું છે, મતલબ આ જે a શ્રેણિક છે એના તમામ ઘટકોને 2 વડે આપણે ગુણીશું. તો 2 વડે ગુણીએ તો શું થાય, જુઓ 2 8 4 4 ઇઝ ઇક્વલ ટુ આ થશે 8 માઈનસ આ થશે 8 ચોક 32. 8 માઈનસ 32 માઈનસ 24 થાય ને. હવે આપણે શું કરીએ, RHS તો 4 into determinant of a જે શ્રેણિક છે એનો નિશ્ચાયક, નિશ્ચાયકમાં 1 4 2 2 ઇઝ ઇક્વલ ટુ આ 4 અને આનું મૂલ્ય મેળવીએ તો આ 2 માઈનસ 8 4 આ શું થાય
-6 -24 જો LHS = RHS આપણે કહી શકીએ. હવે મિત્રો આ તો બરાબર છે 2x2 મેટ્રિક્સ છે આપણે સાબિત કરી દીધી, પણ આવું જો MCQ હોય તો દર વખતે આવો MCQ આપણે ચેક કરવા જવાનું? આવું ચેક કરાય? ન કરાય. પણ એની જગ્યાએ શું કરાય? શું કરીએ આપણે? આ 2x2 મેટ્રિક્સ છે જેને આપણે આ રીતે ખાસ પેલા સમજી લઈએ. આ રકમ સમજીએ. જો અહીંયા a * 2 છે એટલે કે શ્રેણિકને 2 વડે ગુણવાનું છે, અને આ શું છે તો કે નિશ્ચાયકને 4 વડે ગુણવાનું છે. આપણે શ્રેણિકને ગુણીએ અને નિશ્ચાયકને ગુણીએ, આ બે વચ્ચે જમીન આસમાનનો ડિફરન્સ છે. જો તમે શ્રેણિકને ગુણો તો શ્રેણિકને ગુણવાનો મતલબ શું થાય? તમામ ઘટકો એટલે જેટલી હાર અને જેટલા સ્તંભ છે એ તમામ ઘટકોને તમારે મલ્ટીપ્લાય કરવું પડશે જો તમે શ્રેણિકને ગુણો તો. પણ જો તમે નિશ્ચાયકને ગુણશો તો નિશ્ચાયકમાં ફક્ત કોઈ એક જ હાર અથવા એક જ સ્તંભ કોઈ પણ એક જ જગ્યાએ મલ્ટીપ્લાય થાય. અહીંયા કેટલી હાર છે? આપણે હાર અથવા સ્તંભ એમાંથી કોઈ એક વિચારીએ. એ કેટલી હાર છે? તો કે 2 હાર છે. તો જો શ્રેણિકને ગુણીશું તો 2 શ્રેણિકને ગુણવું પડશે, અને જો એના નિશ્ચાયકને ગુણશું તો કોઈ એક જ નિશ્ચાયકને ગુણવું પડશે. ધારો કે 3 હાર હોય, અહીંયા 3x3 મેટ્રિક્સ હોય, 3 હાર હોય, તો 3x3 મેટ્રિક્સમાં આપણે ગુણાકાર કરશું તો કેટલી હારમાં મલ્ટીપ્લાય થશે? 3. હે ને? પણ ધારો કે એ જ નિશ્ચાયક હોય, 3x3 નિશ્ચાયક હોય, અને નિશ્ચાયકમાં આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણવું હોય તો કોઈ એક જ હારમાં મલ્ટીપ્લાય થશે. આ ચેન્જ થાય ને, 3 હાર અને એક જ હાર થાય ને ચેન્જ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આને આપણે વ્યાપક સ્વરૂપે લખવું છે. નોંધ, વ્યાપક સ્વરૂપે. કઈ રીતે વ્યાપક સ્વરૂપે લખવું? એક વસ્તુ ક્લિયર છે, આપણે શ્રેણિકનો નિશ્ચાયક કરવો છે તો એ જે શ્રેણિક હશે તે ચોરસ હશે તો તેનો નિશ્ચાયક બને. તો સૌપ્રથમ નોટમાં હું એવું લખી દઉં કે ધારો કે a કોઈ n/n કક્ષાનો ચોરસ શ્રેણિક છે. આવું લખી દઉં. લખી દઈએ. ધારો કે a કોઈ n/n કક્ષાનો ચોરસ શ્રેણિક છે. હવે ધારો કે એ જે n કક્ષાવાળો ચોરસ શ્રેણિક છે એને આપણે કોઈ સંખ્યા વડે ગુણીએ. અહીંયા તો 2 વડે ગુણ્યું હતું, 3 વડે પણ ગુણી શકો, 4 વડે પણ ગુણી શકો, 5 વડે પણ ગુણી શકો. ધારો કે એને વ્યાપક રીતે હું કહી દઉં કે એને આપણે x વડે ગુણવું છે. x વડે તો મારે શું લખાય? અહીંયા આ રીતે લખવું હોય થાય. હવે સેમ આ રીતે આ મેં LHS લખ્યું છે. તો મારે ધારો કે RHS લખવું હોય તો શું લખવું? તો અહીંયા શું થયું તો કે 2 હતું એ રેસ્ટુ કેટલી હાર છે? 2. અથવા કેટલી કોલમ છે? 2. તો 2:2 4 થઈ ગયું. ધારો કે 3x3 મેટ્રિક્સ હોય, 3x3 મેટ્રિક્સ, તો અહીંયા શું થશે? 3a નો નિશ્ચાયક એટલે કે નિશ્ચાયકમાં 3a હે ને? તો 3 નો 3 તો ત્યાં લખશું, પણ રેસ્ટુ કેટલા? તો કે આપેલ શ્રેણિકમાં જેટલી હાર હોય અથવા જેટલી કોલમ હોય, ચોરસ હશે તો બંને ઇક્વલ જ હોય, તો 3 જેટલી હાર અથવા જેટલી કોલમ હોય તે 3:3 એ 27 બાર આવશે. શું આવશે? 27. ફરી એકવાર ધારો કે આના પરથી મારે કેવું હોય 3x3 શ્રેણિક માટે તો શું થશે? નિશ્ચાયકમાં 3a. હવે આ 3 તો ખરો = 3. હવે એના ઘાતમાં શું લખવું? તો એની ઘાતમાં
સૌપ્રથમ અહીંયા જે હોય એ તો બાર લઈ લીધું 3. હવે એની ઘાતમાં તે શ્રેણિકની જે કક્ષા હોય તે આ શ્રેણિકની કક્ષા 3 કહી શકું ને, તો રેસ ટુ 3 મતલબ શું થયો ઇઝ ઇક્વલ ટુ 27 ઇન્ટુ નિશ્ચાયક ઓફ a. આમાં જોઈ લો 2 રેસ ટુ આ 2 તો બા લીધું તો 2 રેસ ટુ કેટલી હાર હતી 2 2 રેસ ટુ એટલે 4 તો 4 નિશ્ચાયક એ થઈ ગયું. આ રીતે મારે વ્યાપક જો અહીંયા લખવું હોય તો આ x બાર આવશે x. હવે ઘાતમાં શું લખવાનું તો તે શ્રેણિકની કક્ષા એ શ્રેણિકની કક્ષા હું n કહી શકું તો અહીંયા શું આવશે n. ખ્યાલ આવશે? એટલે તમે આ રીતે ખાસ ધ્યાન રાખજો. MCQ માં આ બહુ કામ લાગશે. MCQ માટે બહુ કામ લાગશે. ઓકે લખી લો. આગળ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા a એક 3/3 શ્રેણિક આપ્યો છે. શ્રેણિક 3/3 શ્રેણિક હોય તો ડિટર્મિનન્ટ ઓફ a અથવા શ્રેણિક a નો નિશ્ચાયક આપણે મેળવવો છે. શ્રેણિક a નો નિશ્ચાયક તો બહુ સિમ્પલ છે. શું લખાય છે? શ્રેણિક a નો નિશ્ચાયક આ રીતે આ જે શ્રેણિક છે નિશ્ચાયક લખી દઈએ 1 2 5 1 1 4 -2 -3 -9. હવે આ નિશ્ચાયકને છોડવો છે તો ફરી મિત્રો આ નિશ્ચાયકને તમે ગમે તે હાર અથવા ગમે તે સ્તંભ થી નિશ્ચાયક છોડી શકો છો. મૂલ્ય હંમેશા કેવું આવશે સરખું. પણ જનરલી આપણે હંમેશા જો શક્ય હોય તો પ્રથમ હારથી નિશ્ચાયક છોડીશું. હા કદાચ કન્ડિશન એવી હોય કે આ નિશ્ચાયકમાં કોઈ હાર અથવા કોઈ એક સ્તંભમાં 0 ઘટક વધારે હોય 0 0 વધારે હોય તો ત્યાંથી એ નિશ્ચાયક છોડવો આપણને ઈઝી પડે છે. પણ આમાં કોઈ ઘટક 0 નથી તો જનરલી આપણે પહેલી હારથી નિશ્ચાયક છોડીએ તો શું થાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા ચિહ્ન પહેલા પ્લસ પછી માઈનસ પછી પ્લસ તો અહીંયા +1 તો એની હાર અને એની સ્તંભ આપણે પ્લેસ કરીએ તો શું દેખાય જો આ -9 અને -12 -9 અને -12 બંનેની બાદબાકી કરવાની એટલે -9 -12 એ લખીએ આપણે અહીંયા -9 -12 એટલે +12 થઈ જાય પછી માઈનસ કયો ઘટક છે 1 તો અહીંયા આવશે 1 એ હાર અને સ્તંભ દબાઈ દીધું શું દેખાય જો આ -18 અને -15 -18 અને -15 -18 ઓછા -15 એટલે વચ્ચે શું થઈ જશે પ્લસ થઈ જશે. હવે ચિહ્ન હવે પ્લસ નું પણ અહીંયા શું છે -2 તો અહીંયા શું આવશે -2 એ હાર અને સ્તંભ દબાઈ દઈએ તો શું દેખાય આ 8 અને આ 5 8 ઓછા 5 હવે સાદુરૂપ છે ઇઝ ઇક્વલ ટુ આ થશે 3 અને 3 into 1 એટલે 3 આ થશે -3 તો -3 into -1 એટલે +3 આ થશે 3 તો 3 into આગળ -2 છે એટલે -6 ઇઝ ઇક્વલ ટુ 3 + 3 6 અને 6 - 6 એટલે 0 હે ને. બહુ સિમ્પલ રીતે નિશ્ચાયક તમે છોડી શકો છો અથવા એનું મૂલ્ય મેળવી શકો છો. તો મિત્રો તમને નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા આવડશે કે નહીં આવડે? આવડશે ને. આપણે જો અહીંયા 7 એક્ઝામ્પલ જોયા છે. નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાના 7 એક્ઝામ્પલ જોયા છે. હું તમને એના જેવા થોડાક એક્ઝામ્પલ હોમવર્ક માટે આપી રહ્યો છું. થોડાક એક્ઝામ્પલ અહીંયા આપણો પહેલો જે ટોપિક છે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું એ ક્લિયર થાય છે. તો એ ટોપિક તમારો ક્લિયર થયો કે નહીં? આ તો મારો ટોપિક અહીંયા ક્લિયર થયો પણ તમારો ટોપિક એ ક્લિયર થયો કે નહીં એ ચેક કરવા માટે એ ફક્ત ચેક કરવા માટે અને બહુ સિમ્પલ મેં 7 કર્યા છે અહીંયા તમને 4 જ આપું છું. બહુ સિમ્પલ એવા MCQ અને એક્ઝામ્પલ MCQ સ્વરૂપે પણ આવ્યો અને તમે જોયું કે એ MCQ કઈ રીતે સોલ્વ કરવું. શોર્ટ નોટ પણ આપણે લખી હતી અહીંયા. તો હોમવર્ક સ્વરૂપે અહીંયા એક શ્રેણિક તમને આપ્યો છે
તો એવું સાબિત કરવું છે કે 3a નો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ 27 ઇન્ટુ નિશ્ચાયક a. આપણે શોર્ટ નોંધ લખી હતી, એ ચેક પણ કરો તો દાખલો એક, બરાબર. એ 3x3 મેટ્રિક્સ એક છે. અહીંયા તમે જોઈ શકો છો બીજો એક્ઝામ્પલ. આ એક નિશ્ચાયક છે જે દ્વિતીય હાર એટલે કે બીજી હારથી તમારે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે. એટલે કે બીજી હારથી તમારે નિશ્ચાયક છોડવાનું, ચેક કરવા માટે ખાલી. ત્રીજો, અહીંયા પણ એક 3x3 નિશ્ચાયક આપ્યો છે જે તૃતીય સ્તંભથી ત્રીજા સ્તંભથી એ નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે. ઓકે, ચેક કરજો ત્રીજા સ્તંભથી. આ મિત્રો આપણે અલગ અલગ એટલા માટે જોઈએ છે કે પેલું જે પ્લસ માઇનસ ચિહ્ન જે છે એમાં ભૂલ ન થાય. એટલે આ એક પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ઓકે, એટલે આ રીતે તમે મેળવજો. દ્વિતીય હાર અને તૃતીય સ્તંભથી જ તમે એ નિશ્ચાયકનું મૂલ્ય મેળવજો. અહીંયા બે 2x2 નિશ્ચાયક કે તમને સરખા ઇક્વલ આપે તો x મેળવવું છે. આ તો બહુ સિમ્પલ થઈ ગયું, ખાલી નિશ્ચાયક છોડવાનું છે. આ નિશ્ચાયક છોડો ઇઝ ઇક્વલ ટુ આ નિશ્ચાયક છોડો, x ને કરતા બનાવો એટલે દાખલો ત્યાં આપણો ક્લિયર થઈ ગયો. ઓકે, તો આ પહેલો ટોપિક અને એના 4 એક્ઝામ્પલ. જે ટોપિક તમારો ક્લિયર થયો કે નહીં એ ચેક કરવા માટે. ઓકે, લખી નાખો.